હેલો ફ્રેન્ડ્સ, આપ સૌનું અમારા ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા મજેદાર બટાકાવડા। આ રેસીપી ખૂબ જ સરળ છે અને વરસાદની મોસમ હોય કે સાંજની ચા સાથે કંઈક ટેસ્ટી ખાવાનું મન થાય ત્યારે આ બટાકાવડા એકદમ પરફેક્ટ છે। જો તમે અમારા ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સાથે જ બેલ આઇકન પણ જરૂરથી દબાવી દેજો, જેથી અમારી દરેક નવી રેસિપીનો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય। અને જો તમને આજનો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને આગળ કઈ રેસિપી જોવી છે। તો ચાલો ફ્રેન્ડ્સ, હવે કોઈ પણ સમય બગાડ્યા વગર શરૂ કરીએ આજની એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બટાકાવડાની રેસીપી। સૌથી પહેલાં આપણે બટાકાનું સ્ટફિંગ તૈયાર કરીશું। તેના માટે 5થી 6 મધ્યમ કદના બાફેલા બટાકાની છાલ કાઢીને તેને હળવા હાથે મેશ કરી લઈશું। હવે તેમાં સમારેલા મીઠા લીમડાના પાન એટલે કે કરી પત્તા, સફેદ તલ, લાલ કિસમિસ, સમારેલી કોથમીર, લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠું અને થોડી ખાંડ સાથે લીલા મરચાંની પેસ્ટ પણ ઉમેરી દઈશું। ત્યારબાદ આ બધી સામગ્રીને બટાકા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી દરેક વસ્તુનો સ્વાદ સરસ રીતે ભળી જાય અને આપણા બટાકાનું સ્ટફિંગ એકદમ સ્વાદિષ્ટ તૈયાર થઈ જાય। હવે તૈયાર થયેલા બટાકાના સ્ટફિંગમાંથી સરખા કદના બોલ્સ બનાવી લઈશું। ત્યારબાદ બટાકાવડાને ડીપ કરવા માટે ચણાના લોટનું બેટર તૈયાર કરી લઈએ। તેના માટે એક બાઉલમાં લગભગ 1 કપ ચણાનો લોટ લઈશું। હવે તેમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચું, ચપટી કુકિંગ સોડા અને જરૂર મુજબ પાણી ઉમેરીને એકદમ સ્મૂથ બેટર તૈયાર કરી લઈશું। ધ્યાન રાખજો કે બેટર બહુ પાતળું પણ ન હોવું જોઈએ અને બહુ જાડું પણ નહીં। એવું બેટર તૈયાર કરવાનું છે કે બટાકાવડા પર સરસ રીતે કોટિંગ થઈ જાય। હવે આ બેટરમાં ચપટી હિંગ અને 1થી 2 ચમચી ગરમ તેલ ઉમેરીને ફરી એકવાર બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ તૈયાર કરેલા બટાકાના વડાને એક પછી એક બેટરમાં સરસ રીતે ડીપ કરીશું, જેથી તેની ચારે બાજુ સરખું કોટિંગ થઈ જાય। હવે મધ્યમ ગરમ તેલમાં આ બટાકાવડાને કાળજીપૂર્વક મૂકી ગોલ્ડન બ્રાઉન અને બહારથી એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું। હવે બટાકાવડા તળાઈ રહ્યા છે તેની સાથે જ મેં લીલા મરચાં પણ તળી લીધા છે। આ રીતે બધા બટાકાવડા તૈયાર કરી લઈશું। હવે ગરમા ગરમ બટાકાવડાને લીલી ચટણી, લસણની ચટણી અને તળેલા લીલા મરચાં સાથે સર્વ કરો। એકવાર આ રીતે જરૂર બનાવજો, તમને અને તમારા પરિવારને ચોક્કસ પસંદ આવશે। તો ચાલો ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવી અને સ્વાદિષ્ટ રેસીપી સાથે। ત્યાં સુધી બધાને મારા જય ગણેશ।